એક બાદ એક સમાજ અત્યારે ઉત્તર ગુજરાતની અંદર પોતાના સમાજના બંધારણો ઘડી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે ઉત્તર ગુજરાતની અંદર 84 કડવા પાટીદાર સમાજની એક મોટી પહેલ અત્યારે સામે આવી હતી। પાટણના ચાણસ્મા ખાતે 84 પાટીદાર મહિલાઓનું એક મોટું સંમેલન ભરાયું હતું અને આ સંમેલનની ખાસિયત એ હતી કે આ સંમેલનની અંદર મંચ પર પણ મહિલાઓ બિરાજમાન હતી અને સમગ્ર પાટીદાર સમાજના મહિલાઓનું જે સ્નેહ મિલન હતું એણે એક અલગ પરંપરા સ્નેહ મિલનની અંદર સમાજ જીવનની અંદર આચરી હતી। અને એ પરંપરા એવી છે કે મહિલાઓ એકઠી થાય, મહિલાઓના પ્રશ્ન હોય, દીકરીઓના પ્રશ્ન હોય ને તેને બાબતે એ સ્નેહ મિલનની અંદર મહાસંમેલનની અંદર ચર્ચાઓ પણ કરવામાં આવી। મહાસંમેલનની અંદર મોટિવેશનલ સ્પીકર અંકિતાબેન મુલાણી સહિત પ્રખ્યાત લોકગાયક સાગર પટેલ સહિતના કેટલા એવા દિગ્ગજ મોટિવેશનલ સ્પીકર સહિતના સમાજના મહિલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે સમાજની દીકરીઓને, સમાજની બહેનોને સમાજમાં ચાલતા કુરિવાજો, સમાજ સુધારાને લઈને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું અને પાટીદાર સમાજની મહિલાઓએ, બહેનોએ જે પરંપરાની શરૂઆત કરી છે, જે અનોખી પહેલ છે, તેની અત્યારે ચર્ચા ખૂબ છે અને આજે આપણે તેની જ વાત કરવી છે કે પાટીદાર સમાજના એ 84 મહિલા જે મહાસંમેલન હતું, કડવા પાટીદારની મહિલાઓ જે એકઠી થઈ હતી, એમાં આગેવાનોએ શું કહ્યું, દીકરીઓના પ્રેમ લગ્નને લઈને એ આગેવાનોએ શું ચિંતા વ્યક્ત કરી, આજે તેની જ આપણે વાત કરવી છે। એ પાટણના ચાણસ્મા ખાતે પાટીદાર મહિલાઓનું એક મોટું સંમેલન યોજાય છે। મહિલાઓના મહાસંમેલનની અંદર 3000થી વધુ પાટીદાર મહિલાઓ પણ ઉપસ્થિત રહે છે અને આ સમગ્ર મહાસંમેલનને નામ આપવામાં આવે છે પાઘડીની લાજ। એટલે કે મહિલાઓના મહાસંમેલનની અંદર પાઘડીની લાજ આપણે જાળવવાની છે એવું નામ આપવામાં આવ્યું ને એને લઈને જ દીકરીઓ જે યુવાન છે 18થી 25 વર્ષની જે દીકરીઓ છે તે દીકરીઓને લઈને જ તે મહાસંમેલનની અંદર ચર્ચાઓ પણ ખૂબ કરવામાં આવી। પ્રેમ લગ્ન બાદ મૂંઝવણમાં મુકાયેલી દીકરીઓને પરત લાવવા માટેની પણ આ મહાસંમેલનની અંદર સમાજના આગેવાનો એટલે કે સમાજની મહિલા આગેવાનોએ તૈયારી દર્શાવી। પ્રેમ લગ્ન કરી ભાગી ગયેલી દીકરીઓને પાછી લાવવાના પૂરતા પ્રયત્ન કરો એવી પણ વાત કરવામાં આવી। તો સાથે સાથે સમાજના મહિલા આગેવાન અને મોટિવેશનલ સ્પીકર અંકિતાબેન મુલાણી દ્વારા દીકરીઓને સમજાવી તેમની ભૂલને માફ કરશે તેવી પણ વાત એ મહાસંમેલનની અંદરથી કરવામાં આવી। આવી પહેલાં આપણે સાંભળીએ સામાજિક આગેવાન અને મોટિવેશનલ સ્પીકર અંકિતાબેન મુલાણીએ એ મહાસંમેલનની અંદર દીકરીઓને લઈને શું વાત કરી, દીકરીઓને લઈને સમાજને શું ટકોર કરી, આવો સાંભળીએ। કેટલી જ્ઞાતિઓ એવી છે કે પાટીદાર સમાજની દીકરીઓ છે ને એને તમે ટાર્ગેટ કરે, હા આવી દીકરીઓ તો જિંદગી પથારી ફેરવી નાખું ને તો મને અંદરથી એમ થાય કે હા હું જીવો એમ આ છે, હા ઘણા ન્યા છે। પણ મેં તમને બેને વાત કરી, મેં વાત કરી, જાગૃતિબેને વાત કરી હશે, એટલે ભાઈ આવ્યા તમને એને સિંગર ભાઈ વાત કરી ગયા। એક પુરુષ તમને જ્યારે એવું કહેતો હોય ત્યારે મને એમ થાય કે તમારે અંદરથી સમજવું જ પડે ને, એ જાહેરમાં શપથ આપીને નહીં, આ ઉપેન્દ્રભાઈને નાખી સમગ્ર ટીમ છે ને એને કહીને જાજો કે આ બેને કે તમે અમારા માટે જે કંઈ પણ સમયનું ખર્ચ કર્યો છે, રોકાણ કર્યું છે ને, આ બધા અમે વસૂલ છે ને એટલા માટે અમે તમને પ્રોમિસ આપીને જાય કે અમારા જીવનની અંદર આ ઘટના નહીં બને। અને કોકના ઘરમાં બળતી હશે ને તો આપણે શું ખબર છે, બહેનો તરીકે નિયમ છે, તને ખબર છે ઓલા છોકરી ભાગી ગઈ એટલે પણ તને ખબર હતી તેને રોકી એવું કામ એને, તને ખબર જ હતી સવારની 5ની વાગ્યાની બસમાં એ જવાની છે, તને ખબર જ હતી કે ત્યાંથી કોલેજમાંથી અધરોધર વહી જવાની છે। એક મહિલા સંગઠન તરીકે તમારું આ કાર્યમાં બને છે કે તમને ખબર છે, એની માને નથી ખબર, એના ફઈબાને નથી ખબર, એના માસીને કે મામીને નથી ખબર કે એના ભાભીને નથી ખબર, પણ તમને ખબર છે ને, બે કાન ઉપર મારીને પકડીને લઈ આવો ને જાય હે ને અને તમારી નજરની સામે તમને ખબર હોય વહી જાય તો એક સ્ત્રી તરીકે આપણે તે માથું નીચા કર્યા જેવું સમય છે। દીકરી તરીકે તમે હંમેશા બેટા એટલા બધા આબરૂદાર થાજો કે તમારી ઉપર તમારી ઉપર નાના નાના બાળકોને તમે ભણાવતા હોય અને તમે બાળ મંદિર જતા હોય ને, બાળ મંદિરના ટીચર હોય ને તમારી ઉપર આમ ગર્વ ન લે, કારણ કે તમે બાળ મંદિરમાં જતા હોય, ચહેરા યાદ ન હોય, પણ તમે કામ એવા કરજો કે બાળ મંદિરના ટીચર હોય ને એ તમારી ઉપર ગર્વ લઈ શકે કે હા આ દીકરીઓ આવી છે અને સમાજની વચ્ચે દાખલા દેવે કે હા રાજુભાઈની દીકરી છે ને, એવી દીકરી થા તો હું તને ભણાવું, એવી દીકરી થા તો તને હું સ્વતંત્રતા આપું, અને એવી દીકરી થા ને તો હું સમાજની વચ્ચે કહી શકું કે મારી દીકરી એક ભૂલ કરી પણ હવે એ જિંદગીમાં બીજી ભૂલ નહીં કરે। ખાસ કરીને દીકરીઓ તરીકે તમે આટલા બધા પાવરફુલ થજો, એટલા બધા આમ ખૂંખાર થજો કે સામેવાળાને એમ થવું જોઈએ કે આન પાસે જાઉં તો આપણે બળીને ભસ્મ થઈ જાવ, આવી આગ રાખજો। વાણીની અંદર એટલી તાકાત રાખજો, આ કાંડાની અંદર એટલી તાકાત રાખજો કે જેથી આનો ઉપયોગ કરવો પડે ને તેથી તમે કરી શકો અને જાહેરની અંદર કરી શકો। અને કોઈના બાપથી બીવાર નથી, કારણ કે આપણી પાછળનો બાપ છે ને એ આખો જગતને જોઈને બેઠો છે। વિશ્વનું સૌથી મોટું ઊંચું સ્ટેચ્યુ કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ। કેટલા ફૂટની હાઈટ?
597 ફૂટની હાઈટ, બેઠા બેઠા ન્યા જોવે છે કે જગત આખું આવું છે એમ. પણ તમને હેની ચિંતા છે? મને તેમ થાય કે જાગૃતિબેન માય આપણી એટલી ઊંચી, મંદિર બને છે કેટલા 503 ફૂટ, 502 ફૂટ. જગતની અંદર આટલું ઊંચું મંદિર કોઈનું નથી. કુળદેવીમાં જગત જનની માં ઉમિયાનું છે. જેની માય આટલી ઊંચી હોય એ જગતને જોતી હોય, જેનો બાપ આટલો ઊંચો હોય એ જગતને જોતો હોય, તો તમારે ને મારા વિચાર કોઈ દિવસ નબળા ન હોઈ શકે. તેમણે કહ્યું લઉં કે ભાગી ગયેલી દીકરીને સમાજનો ડર છે જે એ દૂર કરવાનો પ્રયાસ કરો. દીકરીઓ અને મહિલા જાગૃતિ માટે પાટીદાર સમાજની જે આ નવી પહેલ છે, પાઘડીની લાજ નામે હવે ઠેર ઠેર માં દીકરીનું સંમેલન પણ યોજાશે ને તેને લઈને જ હવે પાટીદાર સમાજમાં અત્યારે જે પ્રેમ લગ્નનો મુદ્દો ખૂબ છે એ જ મુદ્દાને લઈને આ મહાસંમેલનની અંદર ચર્ચાઓ કરવામાં આવી કે ભાગી ગયેલી દીકરી છે તેને તરછોડો નહીં, જો તે પાછી આવવા માંગતી હોય તો તેમને પાછી પણ લઈ આવો, કારણ કે સમાજની દીકરી છે, આપણી દીકરી છે. આ તૈયારીઓ અત્યારે મહિલાઓએ દર્શાવી છે. તો સાથે સાથે આ જ કાર્યક્રમની અંદર પાટીદાર સમાજના આમ તો યુવાન અને ખૂબ જ જેમનું નામના છે એવા લોકગાયક સિંગર સાગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાગર પટેલે પણ બહેનોને લઈને એક મોટું નિવેદન આપ્યું. આવો પહેલાં સાંભળીએ કે આ પાટીદાર સમાજના મહિલા સ્નેહ મિલનની અંદર પ્રખ્યાત લોકગાયક સાગર પટેલે સમાજની દીકરીઓને લઈને શું નિવેદન આપ્યું. બોલો ઉમિયા માત કી જય. આ બોલવો એ મારો વિષય નથી, બેનનો વિષય છે, પણ ગાવો એ મારો વિષય છે ને ગાવામાં કંઈક મેં કહી દીધું છે, પણ એને સમજવું એ તમારા મનની એક એ છે. ઘણી વખત હું ગાયો છું, ગર્વ છે મને, હું પાટીદાર છું, કણબીનો દીકરો દિલદાર છું. પણ ગર્વ તો ત્યારે થાય કે જ્યારે અમે નીચે બેસીએ ને અમારી બહેનો અહીંયા સ્ટેજ ઉપર હોય. અને આજે એ વાતનો મને ગર્વ થયો કે હું નીચે છું ને મારી બહેનો ઉપર છે, તો મારી સમાજની તમામ બહેનો સ્ટેજ ઉપર હોવી જોઈએ ને હું નીચે બેસીશ. તો એ વાતનો મને ગૌરવ હોય અને ત્યારે જ એ ગીત અને એ મારા દિલના શબ્દો એ સાર્થક થતા હોય છે. ખાલી ગઈ અને નાચી લઈએ એ માનું એ ગીત નથી, એ ગીતને સમજવાનું છે. અને જે બહેનો અત્યારે હાલ જેમ બેનને વાત કરી, આપણા મટી બેનને, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો પહેલા. એ આમ ઊભા હોય ને તો દૂરથી એવું લાગે કે કોઈ સિંહણ ઊભી છે, લાગે કે નહીં? આ તો એમના જેવું આપણે બધાએ બનવાનું છે. આપણે છીએ પણ જાગવાનું છે, ઊંઘી ગયેલા છીએ, જાગવાનું છે. જો આપણે આપણા જે સરદાર સાહેબ થી બધાનું સન્માન કરવામાં આવ્યું ને, એની જણવા વાળી જો પાટીદાર હોય તો તમે પણ એ છો, તમે પણ સરદારને જન્મ આપી શકો છો. તો દીકરીઓને ખાસ મારે કહેવું છે, ટૂંકમાં કહેવું છે કે બેનને જે વાત કરી કે પ્રેમ થઈ જાય છે, પણ એ પ્રેમ નથી હોતો. એ ખાલી ને ખાલી આકર્ષણ હોય છે. 1-2 વર્ષનું આકર્ષણ હોય છે. એ આકર્ષણ પૂરું થઈ જાય પછી ખાલી ખાલી અંધારું હોય છે, પછી અજવાળું હોતું નથી. પણ આજે આ સ્ટેજના માધ્યમથી કહેતો જઉં છું કે તમે સમાજનો દીકરો પસંદ કરજો. અને એમાં તમને એવું લાગે કે મને આ રૂમમાં એસી નથી તો એ એસી નાખી દઈશ, હું નાખી દઈશ. તમે સમાજમાં લગ્ન કરજો, તમને એવું થાય કે મારે ફરવા માટે ગાડી નથી, મારા ઘેર આવજો, હું ગાડી લઈ આપીશ. પણ પસંદ કરજો તો આપણા સમાજના દીકરા પસંદ કરજો. તમને રૂપના અંબાર દીકરા હું બતાવીશ, મારી જોડે આવજો. અમેરિકાના બતાવીશ, કેનેડાના બતાવીશ, લંડનના બતાવીશ. પણ આ ખોટી માયામાં પેલા ખાલી 50 રૂપિયા વાળા ચશ્મા પહેરીને ફરે ને એમાં ન બોલાતા. આ અસલ હોનામાં મોજો, એ ખાલી બગસરામાં ન મોતા. બસ આ ટૂંકમાં વાત કરું, બધું સમજી લેજો. અને બેનને સાંભળીએ, મને અહીંયા બોલાવ્યો અને આવીને આવી સભા જે 108 ના યુવાનો કરી રહ્યા છે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો. ખૂબ ખૂબ ધન્યવાદ સાગરભાઈ. અને આ બધાય આવીને આવી સભા કરતા રહેજો, તમામ તાલુકામાં કરતા રહેજો. આપણા સમાજના અને આ અમેરિકા, ઓસ્ટ્રેલિયા તમામ જગ્યાએ આપણે જોવાઈ રહ્યું છે. તો બધાય આપણે આ લાઈવ સભા જે જોઈ રહ્યા છે એમના માટે મારે ખાસ ગાવું છે
ગર્વ છે મને, હું પાટીદાર છું, ગણપીનો દીકરો દિલદાર છું, પણ આજે બહેનોની સભા હોય ત્યારે મારે તમારા વતી ગાવું છે. ગર્વ છે મને, હું પાટીદાર છું, ગણપીની દીકરી દિલદાર છું. હે ગર્વ છે મને, હું પાટીદાર છું, ગણપીની દીકરી એ બાપલિયા ગણપીનો દીકરો દિલદાર. સાગર પટેલે નિવેદન આપ્યું કે મને આજે ગર્વ છે કે બહેનો સ્ટેજ પર છે ને હું નીચે બેઠો છું. કારણ કે એ કાર્યક્રમની અંદર સમગ્ર ભાઈઓ હતા, એક સાઈડ નીચે બેઠા હતા અને તમામ બહેનોને એ મંચ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું. એટલે એક પ્રકારની નારી શક્તિનું ઉદાહરણ પણ એ પાટીદાર સમાજના મહિલા સંમેલનની અંદર દર્શાવવામાં આવ્યું હતું. ત્યારે સાગર પટેલે પણ એ જ વાત કરી. તો સાથે સાથે સાગર પટેલે કહ્યું કે મારી પાસે આવજો, એ દીકરીઓ આપણા સમાજમાં જ છે, એ બતાવીશ. એટલે કે સારી એવી દીકરીઓ જે સમાજનું ગૌરવ વધારી શકે એવી દીકરીઓ પણ સમાજની અંદર છે. અમેરિકા, કેનેડા અને લંડનના દીકરા બતાવીશ. 50 રૂપિયાના ચશ્મામાં ન મોહી જતા સાચું સોનું પસંદ કરજો, એવી વાત સાગર પટેલે દીકરીઓને ટકોર કરતા કહ્યું. એટલે કે પ્રેમ લગ્નને લઈને જ આખો મુદ્દો એ દીકરીઓ સાથે ચર્ચાવવામાં આવ્યો. કારણ કે એ મોટિવેશનલ સ્પીકર હોય, સામાજિક દરેક આગેવાનો હોય કે પછી સાગર પટેલ, તમામે સમાજની દીકરીઓને પ્રેમ લગ્નને અત્યારે સમાજની દીકરીઓ ખોટા પગલાં ભરી રહી છે, ખોટા પાત્રોને પસંદ કરી રહી છે, તેને લઈને જ સાગર પટેલથી લઈને અંકિતા મુલાણીને જેવા કેટલાય એવા આગેવાનોએ આ વાત કરી. અને સાથે સાગર પટેલે તો એમ પણ કહી દીધું કે તમારે ગાડીની કે ફરવાની જરૂરિયાત હોય તો મારી પાસે આવજો, હું તમને આપીશ. સાથે સાથે કહ્યું કે 50 રૂપિયાના ચશ્મા એટલે કે ખોટા દેખાદેખીમાં ન મોહી જતા સારો, સાચો અને તમારી સાથે જીવનભર રહે એવો સમાજનો સારો યુવાન પસંદ કરજો, એવી વાત, એવી ટકોર પણ એ કાર્યક્રમની અંદરથી સાગર પટેલે કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે વાત એ સંમેલનની અંદર એવી થઈ છે કે આવનારા સમયની અંદર પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર એ પાટીદાર મહિલા સંમેલન થશે અને એને નામ અપાશે પાઘડીની લાજ. એટલે કે આપણા મા બાપની, આપણી જે સંસ્કૃતિ છે એ પાઘડીની લાજ રાખવા માટે દીકરીઓને કાંઈક ને કાંઈક માર્ગદર્શન પૂરું પાડી રહે એ માટેનો આ કાર્યક્રમ હતો. અને એવો કાર્યક્રમ આવનારા સમયમાં જ્યારે ગુજરાતમાં થશે ત્યારે અન્ય સમાજોને પણ આમાંથી જ્યારે પ્રેરણા મળવાની છે, ત્યારે હવે આ પ્રેમ લગ્ન બાબતે જે યુદ્ધ છેડાયું છે, યુદ્ધમાં હવે નવો એક અધ્યાય લખ્યો છે પાટીદાર સમાજની આ મહિલાઓએ, જેમણે એક નવી પરંપરાની શરૂઆત કરી છે ને જેનાથી અન્ય સમાજોને પણ પ્રેરણા મળવાની છે. તમારું આ બાબતે શું માનવું છે કે પાટીદાર મહિલાઓએ જે આ સંમેલન યોજ્યું અને જે મુદ્દાઓ તેની અંદર ચર્ચવામાં આવ્યા તે હકીકત અન્ય સમાજોને પણ પ્રેરણાદાયી છે કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.